માયા એટલે શું? બોલે આ મારું, આ મારું, આ તારું, આ તારું, આ બધી મારી માયા છે. ગોગોચર જહ લગી મન જાય, જ્યાં સૂરજ ધરતીને અડી જાય એને ક્ષિતિજ કહેવામાં આવે છે. અને હે લખન, ક્ષિતિજો સુધી મારી માયા છે. અને યોગ માયામાં જો આપણે ફસાશું તો ક્યારેક હસવાનું આવશે, ક્યારેક રડવાનું આવશે, બધા બંધનો લાગી જશે, આવું બધું થશે. કેમ કે ભગવાનની માયા છે ને એ આપણને હસાવે છે, ભગવાનની માયા આપણને રોવડાવે છે. આ બધું આપણા જીવનમાં થાય છે ને એના કારણે થાય છે. લ્યો તમને સમજાવું. એક બેન નદીએ લુગડા ધોવા જતા હતા ને, કપડા માથે તગારું હતું બાપુ કપડાનું. રસ્તાની અંદર એ બેન હાલી જતી હતી, સોનાનો હાર જડ્યો, 30 તોલાનો હશે. આપણે હું કેમ મોડું બોલવું જોઈએ? 30 તોલાનો હાર. અને જ્યાં એ હાર આમ જોયું ને એટલે તરત તગારું હેઠું મૂકી દીધું, હારને લઈને જોવા માંડી કે ઓહો હો, આ તો સાચો છે ખોટો છે? નહીતર અત્યારે ઘણા બગસરાનું બહુ વધ્યું છે, ઇમિટેશન જ્વેલરી. એવું તો નથી ને, પણ હારની આમ પાછળની સાઈડ જોયું ને ત્યાં તો ભાઈ 916 નો માર્કો મારેલો. હા હા હા, આ તો સાચો છે. આને બેન ને એટલી બધી મજા આવી, હાર પહેરી લીધો લ્યો તરત. બેનોનો આવો સ્વભાવ હોય. ઘરની વવારો હાટું ઘરેણા બનાવ્યા હોય, પાડોની બેન ને બોલાવવા એમ કે ને જો બેન ઘરેણા બનાવ્યા. બેનોનો કેવો સ્વભાવ હોય ખબર? નહીતર એ હાર જે બનાવ્યો હોય, વીટી બનાવી હોય, જે બાજુ બનાવ્યું હોય, એ બધું આપણે છોકરાની વહુ હાટું બનાવ્યું હોય. પણ પાડોશની બેન ને બોલાવીને ગરદણી એમ કે ને જો બેન આ બધું અમે વહુ માટે બનાવ્યું. ત્યાં હાર લઈને શું કરે? તરત આમ ચડાય, પોચે જોઈ લે કેવો લાગે છે. એક સહજ સ્વભાવ બેનોનો. અને એ હાર ને પહેરી લીધો, હાર જડ્યો, હાર જડ્યો, એટલો બધો આનંદ થયો. ટકારું વચાળે મૂકીને ગરબા લેવા મળી, ચારે બાજુ દાંત કાઢે, મોજ આવે. પછી એમ થયો કે હાલ હવે કપડા ધોઈ નાખું, નહીતર સાસુ ખીજાશે. એ વળી તગારું માથે મૂકીને ગઈ નદીએ, કપડા ધોયા, બધા સૂકવા. સુંદર મજાનું પાણી જતું હતું ને, બેનને એમ થયું હાલની એક ડૂબકી મારી લઉં. અને જ્યાં બેન નાવા ડૂબકી મારીને ભગવાનને કરવું, હાર છે ને ગળામાંથી નીકળી ગયો. જ્યાં જોયું તો હાર ન મળે. અને ઈની બેન રોકકળ કરવા માંડી, પગ પછાડવા માંડી, માથા પછાડવા માંડી. હવે તમે મને બતાવો આમાં એનું શું ગયું? એ બેન નું શું ગયું? જે મળ્યું હતું એ ખોવાઈ ગયું. પણ મળે એટલે હસવું આવે, અને ખોવાઈ જાય એટલે રડવું આવે. આ બધી ભગવાનની માયા છે મારા બાપ. અને એ માયાની અંદર આપણે રાચીએ છીએ.